સફરજનનો હલવો બનાવવો છે. પૂજાવાનો પ્લાન થયો છે કે નહીં? 0 ડિગ્રીમાં સફરજનનો હલવો તો બને, પણ એની બરફી બને. કહે છે કે રિસીવ તો છે ને વિદેશી જેવો ભૂર્યો છે. હાલો હમણાં ભાન ભૂલી ગયો છે. 1 વાગે ભાઈ પેપર વાંચે. ત્યાં મેં મીને પૂછ્યું ઉંદરડા પાડવું એટલે હું તો ફૂલ ડિશ રાખતા, પણ હવે એવું બીજ નથી આપી હજી કે ભાઈ બીજ નું બાકી છે. અડધી રાતે શાક લેવા જાવ ને એવું લાગે. બહાર નીકળો ને હવેથી તો થોડુંક ગાડી સ્લો ચલાવજો. શિમલા મનાલી વાળા તો બનાવતા હશે ને સફરજન. જેટલો વધારે લાઈક કરશો ને એટલા વધારે લોકો સુધી પહોંચશે. આ સફરજન ના હલવામાં છે ને કાશ્મીર વાળાને બહુ ફાયદો થાય. દાદર સડતી ને સુગંધ હારી આવી. તો ફાઇનલી છે ને આપણો હલવો છે ને થઈ ગયો છે રેડી. હે ખાસી હારો લાગ્યો કે બીજાને સફરજન બગડે નહીં હો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે આપ લોગ ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના 10:30 થઈ ગયા છે અને જો સવારમાં મમ્મી છે ને એ કાંક ખરીદી કરવા ગયા છે. જોઈશી હું લઈને આવે છે અને ક્યાં ગયા આવે ત્યારે પૂછશું. અને અત્યારમાં હવે હમણાં કોને ખબર, દિવાળી પછી છે ને મારું બ્રેકફાસ્ટ ગામડે ગયો ને ત્યારથી જલ્દી થઈ જાય છે, લેટ નથી થતું. સવારમાં આ લોકો મમ્મીની એની સાથે જ જમી લઉં. અને આ બાજુ જો સોનલ છે ને મસ્ત મજાનું રિસીવને માલિશ બાલિશ કરીને રેડી કરી દીધો હે ને? ખાલી નવરાવાનું બાકી છે. માલિશ કરી, ગરમ પાણી લીધું ને એવું બધું કર્યું. એવું છે. તો ગાઈસ ગરમ પાણીથી રિસીવને નમાડવાનો છે. રિસીવ તને બધાને તું છે ને બધા એમ કહે છે કે રિસીવ તો છે ને વિદેશી જેવો ભૂર્યો છે. હાસી વાત છે? હા કે ના બોલ? હાસી વાત છે? હા કે ના બોલ? હા તો કે દીકલું, હા કે ના કે? મોઢું નથી દેખાતું. રિસીવ હાસી વાત છે? હે બધા એમ કહે છે વિદેશી ભૂરિયા જેવો છો તું. હાસી વાત છે? હા કે ના? બોલો બોલો, બોલ ને દીકલું, બોલ ને. હમણાં છે ને રિસીવ નવું શીખ્યો છે. કાંઈ પણ પૂછો ને તો હા એમ કરે, પણ કેમેરો સામું હોય ને એટલે એ ન બોલે. હવે મને એમ છે આને શું પ્રોબ્લેમ હશે કોને ખબર. કેમેરો સામું આવે ને એટલે એકદમ આમ શું કહેવાય એકધારી નજર કરી નાખે હે ને. અને આ બાજુ સોનલ સાફ સફાઈ કરે છે. શું જોશો કાનમાં? કાંઈ નથી જોતી, વાળ એ નતો અહીંયા એટલે મેં કીધું મોઢામાં જાય ને એમ. તો શું છે આજે બપોરે જમવામાં શું બનાવવાનું છે? બટેકાનું શાક, ખીચડી. બટેકાનું શાક ને ખીચડી થોડું બનાવે તો સેવ ટમેટાનું શાક ને ખીચડી બનાવી નાખાય. હા તો એમ કરી નાખ. અગર બટેકા હાદી બનાવી તો બટેકાનું હાલે. મને એમ કે આપણે વઘારેલી બનાવી ને એટલે હાદી ખીચડી. અને જોવો ગાઈઝ, જ્યારથી રિશીનો જન્મ થયો છે ને ત્યારથી મારા બેડરૂમની હાલત આખી ખરાબ થઈ ગઈ છે. સાંજે આ ભાઈ આવી રીતના ટાટિયા ઉષા કરીને ફરતો આખો રાઉન્ડ મારી લે. અમે સાંજે ઘોડિયામાં હુર આવતા નથી, ખાલી સવારમાં થોડીક વાર ઘોડિયામાં હુર આવી, બાકી બપોરે પડખામાં હુર આવે સોનલ, સાંજે પડખામાં. તો મારે ને સોનલ જરી કેવી જગ્યામાં હુવાનું, આખો સોફો ભાઈ રોકીને હોય અને આમ 2 હાથ લાંબા કરીને હુવે પાછો. આપણે એમ થાય કે પડખું ફરચ્યું તો હાથ ઉપર આવી જાય તો એટલે આપણે સીધું હુવાનું, ઈ ભલ પડખા ફેરા એવું જ હોય ને. અને પંખાની ઘોડે સકડી ફેરવે. મોટો થાય પછી મને એમ છે આગલી રૂમમાં ગાટલા નાખીને હુવું હોય. એમ જ કરવું પડશે. હવે નહીં હાલે, હવે બીજી વાર આવશો એટલે નહીં હાલે. હવે નહીં હાલે, કારણ કે પડખા ફરતા શીખી જાય. હજી પડખા તો નથી ફરતો પણ ફરે છે આમ ખાલી. અને આ બાજુ જો બધો સામાન છે ને આન્યાન પડ્યો હોય અમારે અહીંયા. એની ઓલી ખુરશી 2000 ની આપણે બેહારવા લીધો તો કોઈ બેહાર્યો નહીં. બેહાર્યો એમાં ક્યાં બિહાર, એમાં ખાડામાં વયો જાય છે. નજી કમર એની ઓલી નો થઈ જાય એવું હોય ક્યાંથી બિહારવી હતી. તો આમાં તો એમ લખે ને 0 month થી ગમે એટલા બેબી ની બિહાર મનથી હોય, પણ આ ખુરશીમાં છે ને લસરી જાય છે, કાપડ ઓલું છે. તમને ખબર જ છે ને, સુડા એટલે ખાડામાં લહરે છે. તો ગાઈસ જો આ ખુરશી છે ને મતલબમાં કઈ કામની નથી, કોઈ લેતા નહીં. અમે તો લીધી હતી. હવે ખાલી આપણે એક છે ને ગાડીમાં બેહવાનું કા વોકર જેવું આવે ને એ લેવું જોઈએ, કારણ કે ગમે જગ્યાએ જાય ને તેડવામાં પછી બહુ ન તેડી શકીએ આપણે હે ને. સાયકલ આવે ઈ ફિટિંગ સકેલાય જાય ને, ફોલ્ડિંગ થઈ જાય ને ઓલી થઈ ઈ રીતની લેવાની. તો એવી કઈ ગાઈસ સાયકલ આવે કોમેન્ટ બોક્સમાં કહેજો. ચાલો હવે થોડું કામ છે, કામ ફિનિશ કરીને બપોરે મળી. તો ગાઈસ વાગી ગયા બપોરના 1 અને બપોરના જમવા માટે જો ઘરે આવી ગયા છે ને આ બાજુ બપોરના 1 વાગે ભાઈ પેપર વાંચે. કેમ 1 વાગે જમવાની વાર છે? એવું છે, પેપર વાંચી લો કારણ કે રિસીવ ભાઈ છે ને રેડી થાય છે એટલે અમારે જમવાનું છે ને હમણાં મોડું થઈ જાય. જયારે અમારે ખાવાનો ટાઈમ હોય ને ત્યારે એને ખાવાનો ટાઈમ થાય તો પીપી કરવાનો ટાઈમ થાય. શું કેવું તારું? પીપી થઈ ગઈ એટલે હવે ખાવું કરે છે. હા જો હવે પીપી કરી નાખી, દરિયાને ખવડાવવાનું, પછી તાર મમ્મીને ખાવાનું. રિસીવ ખાઈ લેતો અને બધો કેમ ઓલું આવી ગયું, ઓલાના હાથમાં આવી ગયું છે, તા નાખી દીધું છે. તો ગાઈઝ પેપર વાળો હમણાં ભાન ભૂલી ગયો છે. વેકેશન ખુલ્યું હોય ને બહુ મજા કરી હોય કે પેપર આવતા છે વેકેશનમાં. હે આપણું ઘર બંધ હતું, પેપર નીકળ્યા હતા.
લાભ પાછળથી પાછળથી ચાલુ છે 5 દિનની રજા. એવું છે પેપર વાળાને 5 દિનની રજા હોય ને કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે રાધિકાના ઘરે ગયા તમે તો ઉંદરડા પાડવું એ શું હોય હવે ઈ મને ખબર, તો ખબર. મમ્મીને ખબર છે તો હાલો મમ્મીને પૂછવી. અને આ બાજુ જો ઋષિ મસ્ત મજાનું ઋષિ તને બધા હાય કરતા હતા, હાય કરતો બધાને. Hello. આબુમાં 0 ડિગ્રી તાપમાન થઈ ગયું, જવું આબુ. હા તો ગાઈઝ હાલો આબુ જઈએ આપણે. મને આમે તે કેટલા દિવસ તક એક બહાર જવાનું મન થયું છે, હવે જોઈએ છીએ આબુ જવાનો પ્લાન થયો છે કે નહીં. 0 ડિગ્રીમાં અહીંયા કઈ ઠંડી પડતી નથી, ત્યાં પડે તો વધારે મજા આવે. અને બીજું એ કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી હતી એ મમ્મીને જ આપણે પૂછવી. અને મમ્મીને પૂછવી કે ઉંદરડા પાડવું એટલે હું. આ બાજુ જો મમ્મી ઢગલો કરી દીધો છે મસ્ત મજાનો કપડા હકેલવાનો. મમ્મી ઉંદરડા પાડવું એટલે હું? જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. પેલા એમ કેતા નાનું છોકરું ગમે એને ઘેરે જાય ને હા. એટલે એમ કે ઉંદરડા પાડવા આવ્યો એમ કે, પછી માથામાં તેલ ની આંગળી નાખે, ઈ તો હોય ઈ ખરું એમ કે છે બધા. એટલે ઘણા એમ કહેતા ને કે માથામાં ઓલું હોય ઈ અને નો થાય એવું કઈ હોય. એટલે એમ નહીં, તેલ નાખે એને ઘેરેથી એમ કે ઉંદરડા પાડવા આવ્યો છે ને એટલે તેલ નાખે એમ. તેલ નાખે ને પછી 100 રૂપિયા કે એવું કાંક આપે છોકરાને. એવી નથી ખબર પછી. નથી એવું? ના, એવું કાંઈ ન હોય. હા છોકરું આવે એટલે માથામાં તેલ નાખે કે ઉંદરડા પાડવા આવ્યો છે ઓકે. એમ. તો તમે કાંક લેવા ગયા હતા ત્યાંથી કઈ નવું લઈને આવ્યા કે લઈને નથી આવ્યા? કાંઈ નથી લાવ્યા ના. નથી આવ્યા એમ ને. તો ચાલો મમ્મી કઈ નવું લઈને નથી આવ્યા. ને બીજી એક કોમેન્ટ એ આવી હતી કે રાધિકાના ઘરે ગયા વેવાય વેલા પેલા વેલા કે જમવાનું હોય કે તો ફરસાણ ને સ્વીટ એટલે કે ગળ્યું કાંક રાખવું જોઈએ એમ. પેલા વેલા તો આપણે સંબંધ કર્યો હોય ને જમણવાર હોય તઈ પેલા વેલા કહેવાય. એમ નહીં આમે વેવાય વેલા જમવાનું હોય ને તી કે એવું રાખવું જોઈએ પેલા એમ. એવું હતું ફૂલ ડીશ રાખતા, પણ હવે એવું કોઈને બહુ ભાવતું નથી, એટલે જે ભાવે એ બનાવી નાખે તો એવું. એમાં એવું હતું રાધિકા ફૂલ ડીશ જ બનાવવાની હતી ને હજી આ ભાઈ બીજ નથી આપી. હજી કે ભાઈ બીજ નું બાકી છે. તો એવું છે. આ તો અમે ખાલી બેવા ગયા હતા અને જમવા ગયા હતા. તો એમાં એવું છે કે હમણાં લગ્ન સિઝન હાલે ને એટલે કોઈને ગળ્યું કઈ ખાવું નહોતું. એટલે અમે કીધું હતું કે સાદું જ બનાવવાનું છે. ભજીયા કાંઈ ખાવા નહોતા એટલે એણે છે ને પંજાબી બનાવી નાખ્યું એવું હતું, બીજું કાંઈ નહોતું. અને અમારી ઘરે ઘણી વાર જમવાનું હોય ને તો હવે કેવું થઈ ગયું, હવેની યંગસ્ટરને જમવાનું કર્યું ને પપ્પા તો કોઈને ગળ્યું જ ખાવું ન હોય એટલે બધા કેવો પ્રોગ્રામ કરે, શાક નો કરે કા પછી ભજીયા નો કરે ને એવું કરે. એટલે અમારામાં હવે ઓછું થતું જાય છે કે બધા લોકોને જમવાનું હોય ને ત્યારે સ્વીટ ને રબડી ને એવું બધું. અને આમે બધા મેરેજમાં ખાતા હોય હે ને. હા પણ કાલ મજા આવી ગઈ. એક જ આઈટમ હતી કે નહીં, ફૂલ ડીશ હોય તો બધું મિક્સ થાય એટલે નો મજા નો આવે. મજા આવે. પેટમાં ઓલું ગડબડ થયા રાખે. Guys, કાલ મજા આવી ગઈ જમવાની. એક આઈટમ હોય ને એટલે ખાવાની મજા આવે. કા શાક ને રોટલો હોવો જોઈએ, કા કોઈ શાક ને પરોઠા ને એવું હોવું જોઈએ. તો ચાલો હવે બપોરના જમવામાં હું બનાવું છું. બેસી ગયા છીએ બપોરના લંચ કરવામાં. જો લંચમાં છે રોટલી, ખીચડી, બટેકાનું શાક અને બધા લોકો જમવા બેસી ગયા છે. અને આ બાજુ ભાઈ જો પાટા ઉલાળ્યા છે ઊંધા માથે. તો ગાઈઝ રોંઢાના વાગી ગયા છે 5 અને ચાલો રોંઢાનો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ મમ્મી જો એપલ ખાય. મમ્મી સફરજનનો હલવો બનાવવો છે? મેં નથી બનાવ્યો હો કાંઈ. નથી બનાવ્યો ક્યારે? તો વિચાર એવો છે કે સફરજનનો હલવો બનાવવો છે. જોઈ કેવો લાગે. દૂધીનો ખાધો છે, ગાજરનો ખાધો છે, પણ સફરજનના હલવાનું તમે નામ નહીં સાંભળ્યું હોય તો આપણે સોનલને પૂછવી ક્યારે બનાવો સફરજનનો હલવો. હવે નવરા થઈ પછી બનાવી. એવું છે. હજી ભાઈ જો ઉઠ્યા છે ને આખો બેડ પલાળી નાખ્યો રિસીવ તે. અને કઈ શું કેવું મારે, રિસીવ છે ને પીપી કરી ગયો બેડ ઉપર, બેડ પલાળી નાખ્યો. ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈ. અને સિંગોડા લાવવા લાગે પપ્પા. જો સિંગોડા બહુ બધા લોકોએ રોહિતે જ્યારે કોમેન્ટ ઓલા વિડીયો મૂક્યો હતો ને ત્યારે એવું લખ્યું હતું, રોહિતે કીધું સિંગોડા બાફેલા આવે ને તોય હાથ બગડે. તો એમાં એવું હોય પેલા કદાચ આ શેકેલા આવે ને કાળા કાળા આવે અને એની અંદરથી આવું વ્હાઈટ કલરનું નીકળે. અને આને તમે ફોલો ને એટલે હાથ શેકો તોય હાથ બગડે અને ફોલો ને તો હાથ બગડે. હે એમાં એવું હતું પેલા સિંગોડા છે ને હા. શેકેલા આવતા હા અને આ શેકેલા નથી. આ શેકે ને શેકીને ખાય ને તો આથી હારા લાગે. એવું છે. હા. તો સિંગોડા શેકેલા આવતા હોય કાચા આવતા હોય એ નથી ખબર. બાફેલા મને બહુ મજા આવે. મમ્મી એમ ઓલા પપ્પા એમ કે શેકેલા વધારે મજા આવે. અને જો રીસી વાટું છે ને મિની બેડ બનાવ્યો છે મમ્મીએ. એક સીટનો બેડ બનાવી નાખ્યો, આખો દી આમાં ફેરવા રાખવાનો. અહીંથી અહીં આવડી સીટનો બેડ બનાવ્યો છે તો મારો મોટો બેડ પલાળી નાખ્યો મમ્મી આજ. પાથરું નહીં હોય નીચે હે એટલે હા પાથરતા આપને ખબર ન હોય ને, આપને 5 મિનિટ રાખવી ત્યાં તો 5 મિનિટમાં પીપી કરી લીધી. પાથરું નહીં પેલા. સાંજના 6 વાગી ગયા છે ને ઘરે આવી ગયો છું. મમ્મી અત્યારે જાય છે શાક લેવા. તો મમ્મી અડધી રાતે શાક લેવા જાવ ને એવું લાગે. નહીં, 6
વાગ્યા પણ મોઢું ઓલા હિસકો નાખતી હતી એમ નહીં, તમે બહાર જાવ ને તો અત્યારે અંધારું એવું થઈ ગયું છે. શિયાળાનું થઈ હા, તો વિન્ટરમાં છે ને એવું થાય કે 6 વાગે ને ત્યાં અંધારું થઈ જાય ને તો અત્યારે એવું લાગે 7 વાગી ગયા છે ને હવે જો સોનલે ઇસ્ત્રી ને એવું કરી નાખ્યું છે ને આ બાજુ ભાઈ પોટી ગયા છે મસ્ત મજાના કોડિયામાં. અને ગાઈઝ એક તમને કહું, અત્યારે તમે લોકો છે ને ગમે ત્યાં બહાર નીકળો ને હવેથી તો થોડુંક ગાડી સ્લો ચલાવજો, કેમ કે હવે ધાવા ઉપર હું ગયો હતો ને હમણાં તો થોડા પતંગ ચગવાનું ચાલુ થઈ ગયું છે. દોરી ગમે ત્યારે આવે એટલે થોડુંક ધ્યાન રાખજો. હવે ચાલો સોનલને પૂછવી કે સફરજનના હલવાની રેસીપી આપવાની છે કે શું છે, કારણ કે ગાઈઝ બહુ એક્સાઇટમેન્ટ છું. સફરજનનો હલવો નામ પહેલી વાર સાંભળ્યું અને આમે થોડુંક ફ્રૂટ મોંઘું કહેવાય એટલે બહુ બધા બનાવતા ન હોય, પણ અત્યારે શું છે વિન્ટરની સિઝનમાં સફરજન બહુ સસ્તા હોય એટલે સફરજન લાવ્યા હતા. એટલે મેં વિચાર્યું કે સફરજનના હલવાની રેસીપી આપી. જો કે મને સોનલે જ કીધું હતું કે આવો હલવો બને એમ, તો હવે જોઈ છે કેવો હલવો બનાવે. આ બાજુ છે ને સોનલે ચાલુ કરી દીધું છે સફરજનનું હલવો બનાવવાનું. તો તને કોણે કીધું સફરજનનો હલવો બને એમ? સફરજનનો હલવો તો બને, હા. પણ એની બરફી બને, એની ખીરાઈ બને, બધું બને છે. લે, એટલું બધું અને બને? સફરજનનું તો બને, બાકી આપણે અખરોટ ને આ જે બધું હોય ને હા. એનો હલવો ને એવું બધું બને. અખરોટનો તો ખબર છે લગ્નમાં હોય, હા. બરોબર, બધાનું પણ બને. સફરજનનો હલવો તો મેં પહેલી વાર સાંભળ્યું. અને ઈ એમ કે છે સફરજનનો હલવો આમ લાગે એટલો મસ્ત એમ, એવું અને છે. પાછો દૂધ વગરનો એમ. તો એમાં બનાવવું હોય હા. સફરજનનો હલવો તો સફરજન કેવા લેવાના? સફરજન જો ખાટા મીઠા હોય તો ખાટા મીઠાઈ હાલે, તો એમાં પછી થોડી સુગર વધારે નાખવાની, હા. અને ગળ પણ હોય તો સુગર ઓછી ઓકે, નાખવાની. તો હું એમ કહું છું કે સિમલા મનાલી વાળા તો બનાવતા હશે ને સફરજનનો હલવો, આપણે કેમ દૂધીનો બનાવીએ એમ? હે, એવું નથી, તો? જ્યાં વસ્તુ થતી હોય ને ઈ લોકોની ઈ વસ્તુની કદર ન હોય. એવું કાંઈ નહીં, આપણે જો દૂધી ગામડે બહુ થાય તો આપણે દૂધીનો હલવો કેમ ઘરે બનાવી નાખીએ. દેશવાળા કોઈ દી હલવો બનાવીને ખાય, બીટ થાય છે તો બીટ કોઈ દી હા, બીટનો એ હલવો બહુ કરીને ઓછો ઢોરને ખાતા હોય. ખવડાવી દે. આ ઢોરને બધી ખવડાવી વસ્તુ દે, કરીને પોતે ન ખાતા હોય. આ એમ. ગાઈઝ એવું હોય. જેમ કે સોની હોય ને એને કરે સોનું બહુ ઓછું પહેર્યું હોય છે. હીરા ગણતા છે ને એને કોઈ દી હીરો નહીં પહેર્યો હોય, હે ને? એટલે કશું જ્યાં વસ્તુ થાય ને ઈ લોકોની એની વસ્તુ હા, વસ્તુની ઓછી આમાં ઓલું એમ બહુ કે હોય બે મોહ ત્રણ ઉતરી ગયું હા, હોય મોહ એમ. ઉતરી ગયો હોય. તો સૌથી પહેલા છે ને સફરજનની તમારે આ રીતના છે ને સાઈલ કાઢી નાખવાની, અને આની કરતા ડાયરેક્ટ સિમલાથી જે સફરજન આવ્યો હોય એનો હલવો બનાવ્યો હોય તો આપણે કેમ ગામડેથી શાક આવે એનો હલવો બનાવી તો મીઠાશ કાંક અલગ હોય. થતી હોય, એમ હા. ડાયરેક્ટ તાજા સફરજન આવ્યા હોય એનો હલવાની મીઠાશ તો બહુ અલગ જ હશે. આમાં મીઠાશ ની ક્યાં છે, ગળપણમાં આવવાની જ છે સુગર, એટલે મીઠાશ તો હા, વપરાય પણ જ. અત્યારે આપણે છે ને બહુ વખાણ નહીં કરી, પેલા હલવો કેવો બને છે ને એ જોઈ. જોકે અમે જેટલી વાર નવી રેસીપી ટ્રાય કરી, જોકે એકવાર ખવાય એટલી તો હોય જ ને, અમારે કઈ પડ્યું રહેતું નથી, હે ને? પણ આપણે જરીક જ બનાવી, આપણે કોઈ દી વધારે વસ્તુ પહેલી વાર બનાવતા જ નથી, આપણે બગડે તો કઈ ઉપાધિ નહીં. કઈ ગાઈઝ આપણે શીખવા મળે ને ગાઈઝ આ મોંઘા ભાવના સફરજનના હલવા બનાવીને બહુ બગાડાય નહીં. ગાઈઝ જો સફરજન ખમણાય છે ને તેનો અવાજ કેવો આવે છે મસ્તીનો, હે ને? આવે છે કે નહીં? આવે જ ને ખમણ, કેમ? કારણ કે ખમણદાર એટલો અવાજ ન આવતો હોય, દૂધીમાં એટલો બધો સારો ન આવે, થોડી કડક હોય ને એટલે સફરજન ઓછું હોય, ઓછું હોય ને આ અને એકદમ કણી વાળું ઘણી વાળું હોય એટલે એનો અવાજ મસ્ત આવે. હા, તમને લોકોને છે ને એક રિક્વેસ્ટ છે, તમે બને ને એટલી વધારે લાઈક કરજો. તમે લોકો વિડીયોને લાઈક નથી કરતા, વિડીયો જોઈને એમને વહી જાવ છો. વિડીયો જેટલો વધારે લાઈક કરશો ને એટલા વધારે લોકો સુધી પહોંચશે, જેટલી વધારે કોમેન્ટ કરશો એટલા વધારે લોકો સુધી પહોંચશે. તો તમે દિલથી ચાહતા હોય કે વિડીયો વધારે લોકો સુધી પહોંચે તો લાઈક કરી નાખજો. 2 સફરજન લીધું હતું ને એનું એટલું સીણ થયું ને ફટાફટ બનાવી નાખવું પડે, અગર છે ને સફરજન જલ્દી કાળું પડી જાય એટલે હલવો છે ને કાળા જેવો. બધું સફરજનનું છે ને સીણ થઈ ગયું છે ને હવે શું કરવાનું છે? તો હવે જો આપણે ઘી નાખી દેશું ને ઘીમાં શેકવાનું છે. શું શેકવાનું છે? આપણા જે સફરજન છેડું ને સફરજનનું સીણ શેકવાનું છે પેલા કે ડ્રાયફ્રૂટ? જો એટલે પહેલા તો આપણે ડ્રાયફ્રૂટ આજે આપણે નાખવું છે ને, એટલે ડ્રાયફ્રૂટ આપણે ઘીમાં શેકી નાખશું, કારણ કે એમ કે ડ્રાયફ્રૂટ આપણે જો ઘીમાં શેકવી ને તો એનો ટેસ્ટ થોડોક વધારે આવે. એવું હોય તો ગાઈઝ બધા લોકો એમ કહેતા હોય કે ડ્રાયફ્રૂટને આમાં સતળી નાખો ને ઘીમાં એટલે એનો ટેસ્ટ વધારે આવે. તો સૌથી પહેલા છે ને આપણે ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટ બધું લઈ લીધું છે ને, હવે એને આપણે છે ને થોડુંક શેકી નાખ્યું. કેટલા લગી શેકવાનું હોય? બસ આપણે થોડુંક બ્રાઉન જેવું થાય ત્યાં લગી શેકવા દે, પછી આ બહુ શેકાઈ જાય ને તો એ બળેલા જેવી વાસ આવે, એટલે આપણે મીડિયમ શેકવાનું. ઓકે, બ્રાઉન થાય ને ત્યાં લગી શેકવાનું. ડ્રાયફ્રૂટ છે ને બ્રાઉન થઈ ગયું છે ને, હવે આપણે છે ને કાઢી લેવું, તો એટલું જ બ્રાઉન થવા દેવાનું. એની અંદર જે આપણે સફરજનનું સીણ લીધું હતું ને જો બધું નાખી દીધું છે, અને હવે શું કરવાનું? આને તો છે ને પેલા આપણે સ્પીડ રાખવી પડે, કારણ કે એને કાળાશ પકડાઈ જાય ને એટલે આમ કાળું લાગે. તો જો થોડી વાર એ બહાર પડ્યું રહ્યું ને એટલે છે તમને કાળા જેવું લાગતું છે. આને કરવાનું શું એમ હવે? કારણ
જે આપણે ઘીમાં શેકી નાખવાનું છે અને હમણાં જે સફરજનમાંથી પાણી છૂટશે હમ. એટલે ઘી જ્યાં લગીને ઓલું ન દેખાય ત્યાં લગીને આને શેકવા દેવાનું. એવું છે તો સફરજનનું પાણી બધું મતલબમાં બળવા દેવાનું છે, જ્યાં લગી બળે નહીં ત્યાં લગી. તો ચાલો ફટાફટ છે ને સફરજનનું પાણી છે ને બધું બાળી નાખીને, સ્મેલ તો સારી આવે છે એટલે ખાવામાં કદાચ સારો જશે. હું કેવું? આમાં ફટાફટ ન થાય ને ધીમા ગેસે કરવાનું. એવું હોય તો ધીમા ગેસે સડવા દેવાનું છે. એટલે હું આમ ફટાફટ કહું છું ખાલી આપણે એમ. બાકી અમે કઈ કાચો પાકો નથી હલવો ખાતા હો, સડવા જ દઈએ છીએ. તો જો આપણે ઘીમાં પછી આપણે આજે ખમણેલું સફરજન નાખ્યું. હમ. તો જો આપણે તમે જોઈ શકો જો આ પાણી ભરતું છે ને બળી જ્યાં સુધી બળી ન જાય ને ઘી ન દેખાય ત્યાં સુધી આપણે શેકવા દેવાનું છે. જો પાણી બળવાની થોડીક વાર છે પણ અમે છે ને ખાંડ નાખી દઈએ છીએ આની અંદર. તો તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ નાખજો. અમારા ઘરમાં અમારે તો ગળ્યું બહુ બધા લોકોને બહુ બધું ભાવે એટલે પણ તોય અમે એટલું બધું તો ગળ્યું નથી બનાવતા, માપસરનું જ ગળ્યું બનાવી છીએ ને. અને આમાં છે ને જેને ડાયાબિટીસ નો ને એનો પ્રોબ્લેમ હોય ને લોકો ગળમાં હાથનો હલવો બનાવે. ગળમાં સફરજનનો હા ગળમાં બનાવે છે. તો તે ગાજરનો ને એવો બનાવતા હશે ને ગળમાં. એની મને નથી ખબર પણ આ હલવાની ગળનો હલવો આવ્યો. તો ગાઈઝ આ હલવો છે ને ગળમાંય બને. અને નેક્સ્ટ કોમેન્ટ તમે છે ને એ કરજો. શું કરજો કે નેક્સ્ટ કઈ રેસીપી તમારે જોવી છે હે ને? હવે આ ઈ તો એમ પણ હવે પણ આજ એવું છે ગાઈઝ કે આજ છે ને સોનલનો લાસ્ટ ડે છે. કાલથી એના ઘરે વહી જાય છે પાછી એને મમ્મી, એટલે મેં કીધું તાજી માજી કરીને મોકલવી આપણે સફરજનનો હલવો ખવડાવીને. એટલે એમ જ હોય ને તારે ત્યાં જઈને કેવા થાય ને અમે સફરજનનો હલવો ખાધો તો એમ. હા ગાઈઝ કેટલા લોકોએ કદાચ પહેલી વાર નામ સાંભળ્યું છે સફરજનનો હલવો. હે મમ્મી તમે ક્યારે સાંભળ્યું હતું? ગાજરનો, બીટનો, દૂધીનો સાંભળ્યો તો પણ સફરજનનો નતો. અને આ સફરજનના હલવામાં છે ને કાશ્મીર વાળાને બહુ ફાયદો થાય. જો સફરજન ઉપયોગ થાય, ડ્રાયફ્રૂટ ઉપયોગ થાય, મરી મસાલા બધા આમાં વપરાય. એટલે જેટલો સફરજનનો હલવો જેટલો વધારે ઉપર છે ને એટલું કાશ્મીરથી સામાન વધારે મગાવવો પડશે એવું લાગે છે. શું કેવું તારું? ઈ તો એમ જ હોય. આમાં તો તમે જો કલર જે વાળો જેને ખાવાની લોકો કલર નાખે અને કેસરે નાખે. એટલે આપણે તો ઈ વગર આપણે બનાવવાનું છે સિમ્પલ જ જે રીતે. અમે તો ડ્રાય ફ્રૂટ જ નાખશું. કેસર હજી બહુ મોંઘું છે એટલે ઈ લાવવા નથી. સ્મેલ તો મને બહુ સારી આવી પણ મમ્મી કાક કહેતા હતા. હું મમ્મી દાદરમાં દાદર સડતી હતી ને તે સુગંધ હારી આવી એમ. એવું છે. હા રવો બનતો હોય ને પ્રસાદ એવી સુગંધ તો આવે. પ્રસાદ બનતો એવી સુગંધ આવે છે ને એમાં જો એલસી નાખી દીધી છે. હવે હું નાખવાનું બાકી છે. કાંઈ ને એલચી નાખી દીધી. હા હજી ઘડીક આપણે રહેશે આનો છે ને આપણે કલર આખો હજી ફરી જશે ત્યાં લગી શેકવા દેવાનું છે. ઓકે હજી આનો કલર ચેન્જ થાય. હવે શેકાઈ જાય ને ત્યારે તમને બતાવી હલવો કેવો થાય છે. આમાં છે ને જો માવો નાખે દૂધ વસ્તુ નહીં નાખવાની કારણ કે આ ખટાશ હોય એટલે ખટાશમાં દૂધ નહીં નાખવાનું. એટલે માવો નાખે પણ આપણે માવો નથી. મલાઈ નાખી એક થાય છે ને? મલાઈ નાખીએ કે આપણે મલાઈ થોડીક ટ્રાય કરવી કેમ થાય. એવું છે તો ગાઈઝ મલાઈ નાખીને ટ્રાય કરી. આની અંદર છે ને અમે થોડીક મલાઈ નાખીને ટ્રાય કરી છે એટલે જોઈ છે હલવો થોડોક આમ માવો નાખ્યો ને એવું લાગે હે ને. એમાં એવું છે ઘી એમ કે દૂધ નો નખાય પણ આપણે હવે મલાઈ નાખી તો કેમ થાય છે જોઈ છે. મલાઈ માંથી ઘી ખાવાનું હોય એટલે હા પણ અમે જાજો રાખવાનો નથી, આજના જ ખાઈ જવાના છે. ફાઇનલી છે ને આપણો હલવો છે ને થઈ ગયો છે રેડી. જો 2 સફરજનનો એક ડીશ હલવો બન્યો છે. બધાને 2 ચમચી ભાગમાં આવશે હે ને? અને બધાને શાક વાટું જ બનાવ્યું છે. અને કદાચ સફરજનનો હલવાની પાસે આપણે આઈડિયા નથી ને કેટલો સમય લગી ઓલું કરી આપી શું કહેવાય સ્ટોર કરી આપી હે ને? એટલે હાચવી એકવી ફ્રીજમાં. આપણે અમારા ઘરમાં ગેલી વસ્તુ તો બહુ ઓછી રહી. અને ઓલો જો ફોન જોઈને ત્યાંથી ઠેકડા મારવા મળ્યો રિસીવ. હા તો ચાલો ફાઇનલી લુક આપી દઈ, ડ્રાયફ્રૂટ નાખી દઈ આની અંદર. ફાઇનલી ડેકોરેશન કરી નાખ્યું છે ને હવે આને ઠંડો થવા દેવો પડે. ગરમા ગરમ મજા આવે. તને કેમ મજા આવી ત્યાં સાચો ત્યાં? એવું છે તો થોડીક વાર ઠરવા દઈએ પછી બધા લોકો આવે ને એટલે આપણે રિવ્યુ લેવી કેવો હલવો બન્યો છે. મસ્ત મજાનો હલવો ઠંડો થઈ ગયો છે ને પેલા સૌથી પેલા આપણે પપ્પાને શખાડવી. પપ્પા હલવો શાકીને કયો કેવો લાગ્યો અને હેનો બન્યો છે કયો હાલો. પપ્પા જો ટેસ્ટ કરે છે. પપ્પાને કદાચ ખબર નથી. ખબર છે પણ કેવો લાગ્યો? પપ્પા તો પાસે આમ બોલો કેમ શું કહેવાય હે ખાસીને સારો લાગ્યો કે બીજાને સફરજન બગડે નહીં? હો સુપર લાગ્યો. તો અડધો તમે પૂરો કરી નાખશો ને? હા એવું છે તો ચાલો. પપ્પાને તો હલવો બહુ મસ્ત લાગ્યો. એમ તો મને બહુ મસ્ત લાગ્યો તો. હવે રોહિતને શખાડવી આપણે તો એને કેવો લાગે છે. તો આ બાજુ રિસીવ બંગાહા ઉપર બંગાહા ખાય છે. તારે હલવો ખાવો જ રિસીવ? તો આ બાજુ રોહિતને કદાચ સફરજન ભાવતું જ નથી એટલે હલવો નહીં ભાવે.
તમે આ ખાવ ને હા તો તમને રવા જેવું લાગે. રવા જેવું લાગે હા. તો સ્મેલ રવા જેવી જ આવતી હતી કા મમ્મી? સડતર તો એવી સુગંધ હમ. આવતી છે. તો તડકો તું ખાઈ જાય ને? નહીં, તો કેમ? એક બે ચમચી ખાઈ લો પણ એવું નથી છે ખાવું, ઈચ્છા નથી. તો જો રોહિત એક બે ચમચી કરીને હાલતા હાલતા એક બે ચમચી ખાય ને ઋષિ વામું જોવે છે કે આ બધા હું કહે. તમે સાખો તો મમ્મી તમે સાચો તો કે નહીં? ચાલો મમ્મીને સખાડીએ આપણે. મને સફરજન ભાવે પણ આ હા. રવો તો કોને ખબર? હા. રવો ખાવો છે? કેવો લાગ્યો? રવો ખાવો છે? ખાટો મીઠો ખાટો મીઠો લાગ્યો. મમ્મીને ખાટો મીઠો લાગ્યો ને રોહિતને રવા જેવો લાગ્યો. મને ખાટો મીઠો લાગ્યો તો ખાટો મીઠો છે. હે? હા એમ ખાટો મીઠો છે બસ ટેસ્ટ આમ તમને રવો ખાતો ને એવું લાગે. તો કોઈને બનાવવો હોય તો બનાવાય કે ન બનાવાય? બનાવાય ને. તો ગાઈઝ બહુ મસ્ત હલવો બન્યો છે. ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.